નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના સેશનમાં આપણે ટોર્સનના કન્સેપ્ટ શીખ્યા, ટોર્સનની મેઇન ઇક્વેશન ડિરાઈવ કરી, એનું ઇમ્પોર્ટન્સ જોયું. પછીના સેશનમાં આપણે એના ટોર્સનના એપ્લિકેશન્સ એક્ઝામ્પલ જોયા. હવે ટોર્સનની ઇફેક્ટ શાફ્ટ ઉપર કેવી રીતે થાય એના થોડાક વધારે ડિટેલમાં એક્ઝામ્પલ અને એની એપ્લિકેશન્સ આપણે આ સેશનમાં શીખીશું. મિકેનિક્સ ઓફ સોલિડ્સના ટોર્સન ચેપ્ટરના એપ્લિકેશન્સ અને ડિટેલ્ડ એક્ઝામ્પલ આ સેશનમાં આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, મિકેનિક્સ ઓફ સોલિડ્સના આ ટોર્સન ચેપ્ટરની સિરીઝમાં આજે આપણે થોડાક વધારે એક્ઝામ્પલ્સ અને એની એપ્લિકેશન્સ જોઈશું. પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપણે પહેલાં જોઈ લઈએ. અ સોલિડ shaft is subjected to a torque of, let us say, 10,000 Newton into meter. Calculate the diameter of shaft if the permissible shear stress is 50 Newton per mm square and permissible angle of twist as 1 degree for every 30 diameter length of the shaft. And let us say consider the modulus of rigidity as 7 into 10 raised to 4 Newton per mm square. So this is the data which is available to us. આપણે આમાં શું આપેલું છે કે એક સોલિડ શાફ્ટ છે કે જેમાં 10,000 ન્યૂટન ઇન્ટુ મીટરનું ટોર્ક લાગે છે. આ શાફ્ટમાં આપણે બેઝિકલી ડાયામીટર ઓફ શાફ્ટ કેલ્ક્યુલેટ કરવાનો છે. હવે આ પ્રોબ્લેમ આગળના પ્રોબ્લેમમાં પણ આપણે ડાયામીટર તો ફાઇન્ડ કર્યો, પણ આ પ્રોબ્લેમ આગળના પ્રોબ્લેમ કરતાં જુદો એ રીતે છે કે આગળના જે પ્રોબ્લેમ જે સોલ્વ કર્યા એમાં જે ડાયામીટર આપણે ફાઇન્ડ કર્યો એ બેઝડ ઓન વન પરમિસિબલ પેરામીટર હતું, દેટ ઇઝ ધ શિયર સ્ટ્રેસ. આ પ્રોબ્લેમમાં આપણને પરમિસિબલ શિયર સ્ટ્રેસની સાથે સાથે પરમિસિબલ એંગલ ઓફ ટ્વિસ્ટ પણ ચેક કરવાનું છે કે જે આપેલું છે પરમિસિબલ એંગલ ઓફ ટ્વિસ્ટ ઇઝ 1 degree for every 30 diameter length of the shaft. એટલે સાયમલ્ટેનિયસલી બે પેરામીટર સેટિસ્ફાય થાય એટલે કે શિયર સ્ટ્રેસ અને એંગલ ઓફ ટ્વિસ્ટ. એ રીતે ડાયામીટર શોધવાનો છે કે જેથી કરીને ધ શાફ્ટ કેન સેફલી ટ્રાન્સમિટ એન્ડ રેઝિસ્ટ ધ ફોર્સ ઓફ ધ ટોર્ક ઓફ 10,000 ન્યૂટન ઇન્ટુ મીટર. તો હવે એના પહેલાં આપણા પેરામીટર્સ જે આપેલા છે એકવાર જોઈ લઈએ ફરીથી. તો ટોર્ક આપણને આપેલું છે, પરમિસિબલ શિયર સ્ટ્રેસ છે, એંગલ ઓફ ટ્વિસ્ટ થીટા, શિયર મોડ્યુલસ જી. એન્ડ બેઝડ ઓન ધીસ આ પેરામીટર ઉપરથી આપણે ડાયામીટર કેલ્ક્યુલેટ કરવાનો છે. હવે ડાયામીટર જેમ મેં આગળ કહ્યું એમ બે પેરામીટર છે ડાયામીટરના. એક શિયર સ્ટ્રેસ, એટલે શિયર સ્ટ્રેસ છે એ કરસ્પોન્ડિંગ ટુ દેટ ધ પેરામીટર ઇઝ ધ સ્ટ્રેન્થ પેરામીટર, અને બીજો પેરામીટર છે એ થીટા એંગલ ઓફ ટ્વિસ્ટ, અને કરસ્પોન્ડિંગ ટુ દેટ ધ પેરામીટર ઇઝ ધ સ્ટીફનેસ. એટલે મેઇનલી બે પેરામીટર છે, સ્ટ્રેન્થ એન્ડ સ્ટીફનેસ. એ બંને પેરામીટરને સેટિસ્ફાય કરાવીને આપણે શોધવાનું છે ડાયામીટર ડી. એટલે એમાં પહેલો પેરામીટર આપણે કન્સિડર કરીએ આ એક્ઝામ્પલમાં તો ફોર ધ સ્ટ્રેન્થ ક્રાઇટેરિયા. સો ફોર ધ સ્ટ્રેન્થ ક્રાઇટેરિયા આપણે જોઈએ તો આપણી જે મેઇન ઇક્વેશન ટોર્સનની આપણે જે ડિરાઈવ કરી કે એફએસ બાય આર ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ જી થીટા બાય એલ ઇઝ ઇક્વલ ટુ ટી અપોન જે. આ આપણી મેઇન પ્રિલિમિનરી ઇક્વેશન છે.
આ ઇક્વેશનના બેઝ ઉપર T ઇઝ ઇક્વલ ટુ ડી ક્યુબ ઇન્ટુ એફએસ સોલિડ શાફ્ટ માટે આ ઇક્વેશન આપણે આગળ ડિરાઈવ કરી અને યુઝ પણ કરી છે. તો એ સેમ ઇક્વેશન યુઝ કરવાની છે આપણે. મેં જેમ કહ્યું કે આમાં બે પેરામીટર સાયમલ્ટેનિયસલી આપણે ચેક કરવાના છે કે આ શાફ્ટમાં 10,000 ન્યૂટન પર મીટરનું ટોર્ક આવે તો ડાયામીટર વી હેવ ટુ કેલ્ક્યુલેટ કે જેથી કરીને શિયર સ્ટ્રેસ 50 ન્યૂટન પર mm સ્ક્વેરથી ના વધે અને એંગલ ઓફ ટ્વિસ્ટ પણ આ જે પરમિસિબલ આપ્યું છે એનાથી ના વધારે. સો આના ઉપરથી પેરામીટર આપણે ફાઇન્ડ કરીએ ડાયામીટર તો ડી ક્યુબ. સો ડી ક્યુબ વિલ બી 16 ઇન્ટુ ટી. સો ટી ઇઝ 10,000 જે છે ઇટ વોઝ એ શું હતું 10,000 ન્યૂટન ઇન્ટુ મીટર. સો આપણે એને કન્વર્ટ કરીએ છીએ 10⁻³ થી મલ્ટીપ્લાય કરીને ન્યૂટન ઇન્ટુ mm ડિવાઇડેડ બાય પાય ઇન્ટુ 50. 50 ઇઝ ધી પરમિસિબલ સ્ટ્રેસ. એટલે આ રીતે કેલ્ક્યુલેટ કરીએ તો આપણને ડાયામીટર મળે 100.61 મિલીમીટર. 100.61 મિલીમીટર જે ડાયામીટર મળ્યો આ આપણો ફર્સ્ટ આન્સર થયો. આન્સર નંબર 1 શેના બેઝ ઉપર? આન્સર નંબર 1 બેઝડ ઓન ધ સ્ટ્રેન્થ પેરામીટર એટલે કે પરમિસિબલ શિયર સ્ટ્રેસ એફએસ. હવે સેમ વસ્તુમાં આપણે વી હેવ ટુ કેલ્ક્યુલેટ ધ ડાયામીટર બેઝડ ઓન ધીસ ક્રાઇટેરિયા. કયો ક્રાઇટેરિયા? કે પરમિસિબલ ટ્વિસ્ટ એઝ 1 degree for every 30 diameter length of the shaft. Now every 30 diameter length of the shaft નો મીનિંગ શું કે થીટા જે આપણને આપેલો છે 1 degree for every 30 dia length એટલે 1 degree ઇન્ટુ પાઈ બાય 180. આપણે ડિગ્રી ટુ રેડિયન કન્વર્ટ કરવાનું એટલે 1 degree ઇન્ટુ પાઈ બાય 180 આટલા રેડિયન થયા. અને ધીસ વિલ બી ફોર અ લેન્થ ઓફ ધ શાફ્ટ 30 diameter. સો 30 times ધી ડાયામીટર ઓફ ધી શાફ્ટ વિલ બી ધ લેન્થ. એટલે એટલી લેન્થ માટે એંગલ ઓફ ટ્વિસ્ટ આપણને 1 degree પરમિસિબલ છે. એટલે આપણી જોડે એક બીજી સાયમલ્ટેનિયસ ઇક્વેશન છે જે આપણી મેઇન ઇક્વેશનમાંથી આપણે અત્યારે ફર્સ્ટમાં આપણે યુઝ આ કર્યું વી હેવ યુઝ ધીસ એફએસ બાય આર અને ટી બાય જે આ ઇક્વેશન આપણે યુઝ કરી હમણાં ફોર ધ સ્ટ્રેન્થ ક્રાઇટેરિયા. હવે બીજો ક્રાઇટેરિયા જે આપણી જોડે છે જે આપણે યુઝ કરવાનો છે એ છે સ્ટીફનેસ ક્રાઇટેરિયા. સ્ટીફનેસ ક્રાઇટેરિયામાં આ બે પેરામીટર આપણે યુઝ કરીશું કારણ કે આમાં થીટાનું ઇન્વોલ્વમેન્ટ છે. થીટા ઇઝ ધ એંગલ ઓફ ટ્વિસ્ટ એટલે ટી બાય જે અને જી થીટા બાય એલ આ બે પેરામીટરને કમ્પેર કરીએ એટલે આપણને એ પરમિસિબલ એંગલ ઓફ ટ્વિસ્ટ ઉપરથી આપણને ડાયામીટર મળશે. તો ધ નેક્સ્ટ ક્રાઇટેરિયા છે સ્ટીફનેસનો ક્રાઇટેરિયા છે. સો ફોર ધ સ્ટીફનેસ ક્રાઇટેરિયા સ્ટીફનેસના ક્રાઇટેરિયા માટે જે હમણાં ઇક્વેશન આપણે જોઈ ટી બાય જે ઇઝ ઇક્વલ ટુ જી થીટા અપોન એલ. સો આ ક્રાઇટેરિયા પ્રમાણે આપણે ચેક કરીએ તો ટીની વેલ્યુ શું થશે 10,000 ઇન્ટુ 10⁻³ ન્યૂટન મીટરમાંથી ન્યૂટન મિલીમીટરમાં કન્વર્ટ કરવા માટે ડિવાઇડેડ બાય જે. જે એટલે પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા પાઈ બાય 32d⁴ રાઈટ. જે આપણે આગળ જોયું પ્રીવિયસ સેશનમાં કે પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે ઇઝ ધ સમ ઓફ ધ ટુ રેક્ટેન્ગ્યુલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. એટલે પાઈ બાય 64d⁴ ઇન્ટુ 2 કરીએ એટલે આપણને આ મળે પાઈ બાય 32d⁴. અને ઇઝ ઇક્વલ ટુ જી એટલે જીની વેલ્યુ છે મોડ્યુલસ શિયર મોડ્યુલસ 7 ઇન્ટુ 10⁻⁴ જે મટીરિયલ પ્રોપર્ટી છે જે આપણને એઝ અ ઇનપુટ પેરામીટર અવેલેબલ છે ઇન્ટુ 1 degree. 1 degree is the permissible twist. So 1 degree is the permissible twist. Twist means 1 degree means 1 into pi by 180 એટલે આપણને રેડિયન મળશે અને ડિવાઇડેડ બાય લેન્થ. સો લેન્થ કેટલી છે? લેન્થ ઇઝ 30 ડાયામીટર 30 times ડાયામીટર એટલે કે આ જે શાફ્ટ થઈ આપણી diameter d. So the length of the shaft will be 30 times diameter.
તો આ ઇક્વેશન ઉપરથી આપણે ડી કેલ્ક્યુલેટ કરીએ તો એ ડીનો આન્સર મળશે 135.74 મિલીમીટર. આ જે છે એ પ્રીવિયસ આપણો આન્સર હતો 100.61 mm. આન્સર નંબર 1 એ આ સ્ટ્રેન્થ ક્રાઇટેરિયા પ્રમાણે, સ્ટીફનેસ ક્રાઇટેરિયા પ્રમાણે ડાયામીટર જે છે 135 mm, આ આપણો આન્સર નંબર 2 છે. હવે આપણે ક્રાઇટેરિયા શું છે ફરીથી આપણે ડેટા તરફ જોઈશું. તો સોલિડ શાફ્ટ is subjected to a torque of 10,000 Newton meter. Calculate the diameter of the shaft so that permissible shear stress and permissible twist does not exceed then the permissible value. એટલે આપણે બંને ક્રાઇટેરિયા સાયમલ્ટેનિયસલી સેટિસ્ફાય થવા જોઈએ. સ્ટ્રેન્થ એન્ડ સ્ટીફનેસ એટલે કે શિયર સ્ટ્રેસનો ક્રાઇટેરિયા અને એંગલ ઓફ ટ્વિસ્ટનો ક્રાઇટેરિયા. તો 100 mm ઇઝ ધ ડાયામીટર based on FS અને 135 diameter based on theta angle of twist. એટલે finally શું થશે? So finally hence the diameter of shaft જે આપણે પ્રોવાઈડ કરવાનું, maximum of આન્સર નંબર 1 and 2 બંનેમાંથી જે મેક્સિમમ હોય એ ડાયામીટર આપણે પ્રોવાઈડ કરવાનો. સો ઇટ ઇઝ ધીસ. સો ધીસ વિલ બી અવર ફાઇનલ આન્સર. આ આપણો ફાઇનલ આન્સર થશે. ડી ઇઝ ઇક્વલ ટુ 135.74 મિલીમીટર. કેમ મેક્સિમમ લેવાનું? કે સપોઝ ધારો કે આપણે 100 લઈએ, 100 આ એફએસના ક્રાઇટેરિયા પ્રમાણે 100 અને આના ક્રાઇટેરિયા પ્રમાણે 135. થીટાના ક્રાઇટેરિયા પ્રમાણે, એંગલ ઓફ ટ્વિસ્ટના પરમિસિબલ ક્રાઇટેરિયા પ્રમાણે આપણને ડાયામીટર મળે છે 135. હવે ધારો કે આપણે ઓછો પ્રોવાઈડ કરીએ 100 mm, 100.61, તો શું થશે? જ્યારે આ ક્રાઇટેરિયા સેટિસ્ફાય નહીં થાય, 100 mm જ્યારે આપણે પ્રોવાઈડ કરીએ તો થીટા પ્રમાણે એંગલ ઓફ ટ્વિસ્ટ, પરમિસિબલ ટ્વિસ્ટ જે છે ડાયામીટર ડી, આ એક પોઈન્ટ અને આ થીટા આપણું. સો એંગલ ઓફ ટ્વિસ્ટ 1 ડિગ્રી એંગલ ઓફ ટ્વિસ્ટ માટે 1 ડિગ્રીથી ઓછા એંગલ ઓફ ટ્વિસ્ટ માટે ડાયામીટર વી હેવ ટુ પ્રોવાઈડ દેટ ઇઝ 135 mm. હવે 135થી ઓછું પ્રોવાઈડ કરીએ તો શું થશે કે આ શાફ્ટમાં જ્યારે આપણે ડાયામીટર 100 mm ડાયામીટર પ્રોવાઈડ કરીએ તો જ્યારે આ શાફ્ટમાં 10,000 ન્યૂટન મીટરનું ટોર્ક લાગે એટલે એનો એંગલ ઓફ ટ્વિસ્ટ વધી જાય 1 ડિગ્રી કરતાં, પરમિસિબલ કરતાં. એટલે આપણે શું કરવું પડે? વી હેવ ટુ પ્રોવાઈડ વિચ એવર ઇઝ મેક્સિમમ. બંને ડાયામીટરમાંથી જે મેક્સિમમ આવે એ આપણે પ્રોવાઈડ કરવાનો. એટલે મેક્સિમમ પ્રોવાઈડ કરીએ 135.74 mm માટે પરમિસિબલ ટ્વિસ્ટ પણ ક્રાઇટેરિયા સેટિસ્ફાય તો થઈ જ ગયો. અને પેરેલલી તમે જુઓ તો આપણે આની અંદર રિક્વાયરમેન્ટ શું છે? 100ની. 100ની રિક્વાયરમેન્ટ કેવી રીતે? કે 100 mm ડાયામીટર કરીએ તો પરમિસિબલ સ્ટ્રેસ છે એ એફએસ જે છે એ 50 જે પરમિસિબલ વેલ્યુ હતી 50 ન્યૂટન પર mm સ્ક્વેર એનાથી ઓછું આવે અથવા એક્ઝેક્ટલી ઇક્વલ આવે. પહેલાં ઇક્વલ ક્રાઇટેરિયા કન્સિડર કરીએ તો. પણ આપણે જ્યારે વધારે પ્રોવાઈડ કરીએ ડાયામીટર એટલે તો સ્ટ્રેસ ફર્ધર ઓછું થશે. સો ઇટ વિલ બી ઓન ધ સેફર સાઇડ. એટલે જ્યારે કોઈ આવા એક્ઝામ્પલ હોય કે જેમાં બે સાયમલ્ટેનિયસ ક્રાઇટેરિયા સેટિસ્ફાય કરવાના હોય અને એમાં ડાયામીટર શોધવાનો હોય, આવા પ્રોબ્લેમ મીન્સ ડાયામીટર શોધવાનો હોય કે જેથી કરીને પરમિસિબલ સ્ટ્રેસ અથવા પરમિસિબલ ડિફોર્મેશન અથવા પરમિસિબલ એંગલ ઓફ ટ્વિસ્ટ એ કંઈ આપણે કેલ્ક્યુલેટ જ્યારે કમ્પેર કરવાનું હોય એટલે બંનેમાંથી જે મેક્સિમમ હાયર ડાયામીટર હોય એ આપણે પ્રોવાઈડ કરવાનો. એટલે જેથી કરીને ટુ બી ઓન ધ સેફર સાઇડ, એટલે બંને ક્રાઇટેરિયા સેટિસ્ફાય થાય એવી રીતે આપણે ડાયામીટર પ્રોવાઈડ કરવાનો. તો આ એક સોર્ટ ઓફ આપણે કહી શકીએ કે બેઝિકલી આપણે બે આમ ઇન જનરલ આપણે સિવિલ એન્ડ સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં બે વર્ડ હોય કે એક હોય એનાલિસિસ અને બીજો વર્ડ છે ડિઝાઇન. તો આગળના જે આપણે એમનું પ્રોબ્લેમ સોલ્વ કર્યા એ બધા કેવા હતા? એનાલિસિસ પ્રોબ્લેમ હતા કે જેમાં બધા પેરામીટર આપેલા હોય અને આપણે સ્ટ્રેસ એટલે ડાયામીટર ઓફ ધ શાફ્ટ આપેલું હોય અને આપણે સ્ટ્રેસ કેલ્ક્યુલેટ કરીએ કે એંગલ ઓફ ટ્વિસ્ટ કેલ્ક્યુલેટ કરીએ, ટોર્ક કેલ્ક્યુલેટ કરીએ, પાવર કેલ્ક્યુલેટ કરીએ. આ બધા એનાલિસિસ પ્રોબ્લેમ. આ જે છે એ ડિઝાઇન પ્રોબ્લેમ એક રીતે આપણે એને ગણી શકાય કે ડિઝાઇન પ્રોબ્લેમ એટલે કેવી રીતે કે ફોર્સ આપેલો છે, ટોર્ક આપેલું છે અને પરમિસિબલ સ્ટ્રેસ
પર્ટિક્યુલર કોઈક વેલ્યુથી ના વધે એના માટે ડાયામીટર કેટલો પ્રોવાઈડ કરવાનો, તો એ આપણે આ એક્ઝામ્પલની જુદી વેરાયટી છે, એ ડિઝાઇન કેટેગરીમાં આવે. ફર્ધર બીજી વેરાયટીના પ્રોબ્લેમનો સ્ટડી કરીશું. હવે આપણે બીજા એક્ઝામ્પલ તરફ જઈશું. નેક્સ્ટ પ્રોબ્લેમ, એનો ડેટા જોઈ લઈએ આપણે. A shaft transmits 300 kilowatts of power at 120 rpm. Determine number 1, diameter of solid circular shaft. Number 2, diameter of hollow circular shaft, and the inside diameter equal to 2/3 of outside diameter. The allowable એટલે કે permissible shear stress is 70 Newton per mm square. Also calculate the percentage saving of material if hollow shaft is used. And one more parameter is available, let us say the density of material is 25 kilonewton per meter cube. એટલે આ એક જુદી ટાઈપનો એક્ઝામ્પલ છે. એમાં શું આપેલું છે? અ શાફ્ટ ટ્રાન્સમિટ્સ 300 કિલોવોટ ઓફ પાવર એટ 120 rpm. We have to determine the diameter of solid shaft, then diameter of hollow circular shaft, અને એમાં એક રિલેશનશિપ આપેલું છે ફોર હોલો સર્ક્યુલર શાફ્ટ. ઇનસાઇડ ડાયામીટર એટલે કે ઇન્ટરનલ ડાયામીટર ઇઝ 2/3 ઓફ આઉટસાઇડ એટલે કે એક્સટર્નલ ડાયામીટર. એલાવેબલ શિયર સ્ટ્રેસ ઇઝ 70 ન્યૂટન પર mm સ્ક્વેર. ડેન્સિટી ઓફ ધ મટીરિયલ. અને આ એક્ઝામ્પલમાં એક આપણને બીજી વસ્તુ આપેલી છે, કેલ્ક્યુલેટ કરવાનું કહ્યું છે કે ઓલ્સો કેલ્ક્યુલેટ ધ પર્સન્ટેજ સેવિંગ ઓફ મટીરિયલ ઇફ હોલો શાફ્ટ ઇઝ યુઝ. એટલે કે સોલિડ શાફ્ટની જગ્યાએ આપણે હોલો શાફ્ટ યુઝ કરીએ તો કેટલા પર્સન્ટેજ મટીરિયલ સેવ કરી શકાય બેઝડ ઓન ધ ગિવન ડેન્સિટી, એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો હવે આ એક્ઝામ્પલમાં આપણે જોઈશું હાઉ ટુ સોલ્વ ધીસ એક્ઝામ્પલ. ડાયામીટર સોલિડ શાફ્ટ હોય તો ડાયામીટર કેટલો જોઈએ, હોલો શાફ્ટ હોય તો ઇનસાઇડ આઉટસાઇડ ડાયામીટર, અને પર્સન્ટેજ સેવિંગ ઇન ધી મટીરિયલ. તો ધીસ થિંગ વી હેવ ટુ કેલ્ક્યુલેટ. તો પેરામીટર જે આપેલા પેરામીટર આપણે એકવાર જો નોટ ડાઉન કરીએ તો આપણને પી આપેલું છે, રાઈટ, દેટ ઇઝ પી પાવર, દેન વી હેવ એન, then this is given d is equal to 2/3 of capital D. Small d is equal to 2/3 of capital D. Small d શું છે? Small d શાફ્ટનો ઇન્ટરનલ ડાયામીટર, કેપિટલ D શાફ્ટનો એક્સટર્નલ ડાયામીટર. એક પેરામીટર આપણને આપેલો છે
Fs, that is the shear stress, અને ડેન્સિટી ઓફ ધ મટીરિયલ લેટ અસ સે ગામા, નોર્મલી આપણે યુઝ કરીએ છીએ નોટેશન એના માટે, વિચ ઇઝ 25 કિલોન્યુટન પર મીટર ક્યુબ. એટલે આ પ્રોબ્લેમમાં બેઝિકલી આપણે હવે શું જોઈએ છે, ફર્સ્ટ વી હેવ ટુ કેલ્ક્યુલેટ, આપણે ડાયામીટર શોધવાનો છે, ડાયામીટર ઓફ ધ શાફ્ટ. ઇફ ઇટ ઇઝ અ સર્ક્યુલર સોલિડ શાફ્ટ, then what is the diameter? If it is a hollow shaft, તો એમાં external diameter, internal diameter, અને સોલિડની જગ્યાએ હોલો શાફ્ટ યુઝ કરીએ બેઝડ ઓન ધ એલાવેબલ શિયર સ્ટ્રેસ, તો પર્સન્ટેજ ઓફ સેવિંગ કેટલું થાય મટીરિયલનું બેઝડ ઓન ધ ડેન્સિટી, દેટ વી હેવ ટુ કેલ્ક્યુલેટ. સો વિથ રેફરન્સ ટુ ધીસ ડેટા આપણી જોડે પ્રિલિમિનરી જે ઇક્વેશન છે જે સોલિડ સેક્શન માટેની, ટી ઇઝ ઇક્વલ ટુ એફએસ ઇન્ટુ પોલર મોડ્યુલસ. તો આપણે બેઝિકલી પહેલાં આપણે ટોર્ક ફાઇન્ડ કરવું પડશે. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 60p ડિવાઇડેડ બાય 2πn, જે આપણું મેઇન ઇક્વેશન છે. તો એ ઇક્વેશનથી 60 ઇન્ટુ p, તો p પાવર the given in the given data the power is given 300 kilowatt and rpm 300 kilowatt is the power, rpm is 120. So 60 into 300 divided by 2 pi into 120. So આપણે આ કેલ્ક્યુલેટ કરીએ તો આપણને મળશે 23.87 કિલોન્યુટન ઇન્ટુ મીટર આ ટોર્ક. હવે આ ટોર્ક માટે વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ ઓફ ડાયામીટર ફોર સોલિડ શાફ્ટ એન્ડ હોલો શાફ્ટ. ફરીથી આપણે ડેટા જોઈએ. આ શાફ્ટ ટ્રાન્સમિટ 300 કિલોવોટ ઓફ પાવર એટ 120 આરપીએમ. સો બેઝડ ઓન ધીસ આપણે શું શોધવાનું છે, ડાયામીટર ઓફ સોલિડ શાફ્ટ એન્ડ ડાયામીટર ઓફ હોલો શાફ્ટ. અને ડાયામીટર ઓફ હોલો શાફ્ટમાં વી હેવ ટુ એઝ્યુમ ધેટ પર્ટિક્યુલર રિલેશનશિપ બિટવીન ધ ઇન્ટરનલ ડાયામીટર એન્ડ એક્સટર્નલ ડાયામીટર. તો અને ફર્સ્ટ પાર્ટમાં આપણે જોઈએ તો ફોર solid shaft, solid shaft માં equation T is equal to Fs pi by 16 d cube, જે આપણે પ્રીવિયસ ડેરિવેશનમાં જોયું. તો આ ઇક્વેશન પ્રમાણે ડાયામીટર d ક્યુબ ઇઝ ઇક્વલ ટુ શું થશે, 16 ઇન્ટુ ટી. સો 16 ઇન્ટુ ટી, ટી ઇઝ 23.87 ઇન્ટુ 10⁶. 23.87 જે છે એ કિલોન્યુટન ઇન્ટુ મીટર છે, એટલે કિલોન્યુટન ટુ ન્યૂટન. સો મલ્ટીપ્લાય બાય 1000, મીટર ટુ મિલીમીટર, અગેન 1000. સો ઇટ વિલ બીકમ 10⁶. સો 16 ઇન્ટુ ટી ડિવાઇડેડ બાય પાઈ into Fs. So Fs which is given to us 70. So 70 is the permissible or the allowable shear stress. તો આટલા shear stress permissible stresses એનાથી ના વધે એના માટે શાફ્ટનો ડાયામીટર કેટલો હોવો જોઈએ. તો this equation when we solve it will give us the diameter D 120.21 મિલીમીટર. એટલે કે સોલિડ શાફ્ટ હોય તો સોલિડ શાફ્ટમાં ડાયામીટર ટી 120.21 મિલીમીટર હોય તો એમાં પરમિસિબલ સ્ટ્રેસ 70 ન્યૂટન પર mm સ્ક્વેરથી વધે નહીં, બેઝડ ઓન ધ ટોર્ક સપ્લાઇડ ઓફ 23.87 કિલોન્યુટન ઇન્ટુ મીટર. આ એનો ફિઝિકલ મિનિંગ થયો. હવે આ જ વસ્તુ આપણે હોલો સર્ક્યુલરમાં જોઈએ છીએ. તો ફોર હોલો શાફ્ટ જેમાં બે ડાયામીટરનો રોલ આવે, એક એક્સટર્નલ ડાયામીટર વિચ ઇઝ કેપિટલ ડી અને ઇન્ટરનલ ડાયામીટર સ્મોલ ડી. અને એક આપણને રિલેશનશિપ આપેલું છે જે આપણને કન્ડિશન છે, લેટ અસ સે કે ઇન્ટરનલ ડાયામીટર ઇઝ 2/3 ઓફ એક્સટર્નલ ડાયામીટર. જેવી રીતે આપણે સોલિડ શાફ્ટમાં આ કેલ્ક્યુલેશન ઇક્વેશન જોયું, ટી ઇઝ ઇક્વલ ટુ એફએસ પાઈ બાય 16 ડી ક્યુબ, એ જ રીતે આપણી જોડે બીજું ઇક્વેશન છે હોલો શાફ્ટનું, જે આપણે પહેલાં જોયું
આગલી સ્લાઇડમાં. તો T ઇઝ ઇક્વલ ટુ FS ઇન્ટુ π/16D ઇન્ટુ D⁴ માઇનસ સ્મોલ d⁴. આ એક ઇક્વેશન છે જે આપણને ટોર્કની વેલ્યુ મળશે ફોર હોલો શાફ્ટ. હવે આ ઇક્વેશનમાં એક અવેલેબલ પેરામીટર રિલેશનશિપ છે આપણી જોડે, સ્મોલ d ઇઝ ઇક્વલ ટુ 2/3 ઓફ d, એટલે કે આપણે એમાં મૂકીએ FS π/16D D⁴ માઇનસ સ્મોલ d⁴. અને સ્મોલ d શું છે? ઇન ટર્મ્સ ઓફ કેપિટલ D, રિલેશનશિપ બિટવીન ધ સ્મોલ d એન્ડ કેપિટલ D, 2/3 ઓફ D⁴. બરાબર? એટલે આ ઇક્વેશન છે. એને આપણે હવે આ ઇક્વેશન જે ટીની ઇક્વેશન જે લખી, આ ઇક્વેશનને આપણે સિમ્પ્લિફાય કરીએ. તો વી હેવ ધીસ ઇક્વેશન T is equal to Fs π/16 into 65d³ upon 81. સિમ્પ્લિફિકેશન જે આગળ ઇક્વેશન લખી આપણે આ ઇક્વેશનનું સિમ્પ્લિફિકેશન કરીએ તો આપણને એક આ નેક્સ્ટ ઇક્વેશન મળશે. એ ઇક્વેશન ઉપરથી કેપિટલ D કેલ્ક્યુલેટ કરીએ આપણે તો ઇન ટર્મ્સ ઓફ d³. આ ઇક્વેશનમાં ત્રણ પેરામીટર છે મેઇનલી. એક અનનોન છે, દેટ ઇઝ ડાયામીટર d. હોલો શાફ્ટની વાત કરી રહ્યા છીએ આપણે. T અને FS જે આપણા જોડે અવેલેબલ છે, ટોર્ક અને સ્ટ્રેસ. તો d³ ઇઝ ઇક્વલ ટુ 16 ઇન્ટુ 81, આ બે પેરામીટર, 16 81 ઇન્ટુ T. સો ઇન્ટુ T મીન્સ 23.87 કિલોન્યુટન મીટર હતું, જેને આપણે ન્યૂટન mm કન્વર્ટ કરી રહ્યા છીએ, ડિવાઇડેડ બાય રિમેનિંગ પેરામીટર દેટ ઇઝ 65 ઇન્ટુ પાઈ ઇન્ટુ FS પરમિસિબલ સ્ટ્રેસ. આ ત્રણ પેરામીટર FS, પાઈ અને 65. તો આ પેરામીટર યુઝ કરીએ તો આ કેલ્ક્યુલેશન કરીએ તો ધીસ કેલ્ક્યુલેશન વિલ ગીવ અસ D ઇઝ ઇક્વલ ટુ 129.35 millimeter. So 129.35 millimeter, it will be the diameter of the external diameter and internal diameter is small d. તો internal diameter શોધવા માટે શું કરીશું? આપણી જોડે રિલેશનશિપ છે, internal diameter is 2/3 of external diameter. So when we put this 129, આપણને મળશે 86.23 મિલીમીટર. એટલે કે એક શાફ્ટ એવી છે કે જેનો ઇન્ટરનલ ડાયામીટર 86 mm, એક્સટર્નલ ડાયામીટર અરાઉન્ડ 129 mm. એટલું રાખીએ તો જે પરમિસિબલ શિયર સ્ટ્રેસ છે ઇટ વિલ રિમેન વિધિન પરમિસિબલ લિમિટ. તો આપણે ટોટલ 3 ફેઝ હતા આ એક્ઝામ્પલમાં. આપણે ફરીથી ડેટા તરફ નજર કરીશું. તો શાફ્ટ ટ્રાન્સમિટ ધીસ પાવર એટ ધીસ RPM. So first phase જે આપણે કેલ્ક્યુલેટ કર્યું, determine the diameter of the solid shaft. Second, diameter of the hollow shaft in terms of the internal અને external. હવે આ મટીરિયલ, આ શાફ્ટ જે છે એક મટીરિયલથી બનેલી છે જેની ડેન્સિટી આપણને ખબર છે, લેટ અસ સે મટીરિયલ પ્રોપર્ટી, ઇટ ઇઝ 25 કિલોન્યુટન પર મીટર ક્યુબ. તો હવે આપણે હોલો શાફ્ટ યુઝ કરીએ તો કેટલું મટીરિયલ સેવ થાય સોલિડ શાફ્ટની જગ્યાએ? તો એના માટે we have to calculate one more parameter in terms of the weight calculation. So what will be the percentage of saving in material? તો weight આપણે calculate કરીએ, weight of solid shaft, let us say આપણે એને per unit length calculate કરીશું. weight of solid shaft per unit length means per millimeter length. એ પેરામીટર છે, let us say WS, weight of solid shaft. So WS શું થશે? એરિયા, cross sectional area into density, right? So volume into density. So pi/4 into diameter. Diameter means diameter which we have calculated. આપણે જે કેલ્ક્યુલેટ કર્યો 120
120.21 સોલિડ શાફ્ટ માટે આ ડાયામીટર 120.21. તો એરિયા ઇન્ટુ યુનિટ લેન્થ મીન્સ વોલ્યુમ ઇન્ટુ ડેન્સિટી. સો યુનિટ વી આર કન્સિડરિંગ અને મલ્ટીપ્લાઇડ બાય 25. 25 શું થશે? 25 ઇઝ ધ ડેન્સિટી. આ જે શાફ્ટ જે મટીરિયલની બનેલી છે એ મટીરિયલની ડેન્સિટી 25 કિલોન્યુટન પર મીટર ક્યુબ હોય તો π/4 d square into 1 and that divided by 1000 cube, right? કિલોન્યુટન પર મીટર ક્યુબ છે આપણી પાસે. ડેન્સિટી ઇઝ કિલોન્યુટન પર મીટર ક્યુબ, જેને આપણે કન્વર્ટ કરી રહ્યા છીએ મિલીમીટર ક્યુબમાં. તો વેઇટ જે મળશે આ કેલ્ક્યુલેશનથી, તો એ આનો આન્સર આવશે 0.002874 કિલો ન્યૂટન. સો યુનિટ લેન્થ per unit length the weight of solid shaft is 0.002874 kilonewton. હવે સેમ વસ્તુ આપણે હોલો શાફ્ટની કેલ્ક્યુલેટ કરીએ, જે આપણે ડાયામીટર શોધ્યા એ પ્રમાણે. તો વેઇટ ઓફ હોલો શાફ્ટ આપણે કરીશું પર યુનિટ લેન્થ, and let us say it is the parameter WH. So WH શું થશે? હોલો શાફ્ટનો એરિયા, જે શું થાય π/4 કેપિટલ D સ્ક્વેર માઇનસ સ્મોલ d સ્ક્વેર. સો π/4 કેપિટલ D જે આપણે કેલ્ક્યુલેટ કર્યું 129.35 માઇનસ સ્મોલ ડાયામીટર જે આપણે કેલ્ક્યુલેટ કર્યું 129.35 અને 86.23. સો આ એરિયા થશે મલ્ટીપ્લાઇડ બાય યુનિટ લેન્થ મલ્ટીપ્લાઇડ બાય ડેન્સિટી અને આ એનું મીટર ટુ મિલીમીટર કન્વર્ઝન. સો 1000 ક્યુબ. આ આન્સર આવશે વેઇટ ઓફ ધ હોલો શાફ્ટ એન્ડ ધેટ ઇઝ 0.001832. એટલે એરિયા જે આપણે શોધ્યો, હવે એરિયા આપણે શેના બેઝ ઉપર શોધ્યો? તો એ આટલા પર્ટિક્યુલર એક ટોર્કની વેલ્યુ છે આપણી જોડે, તો એ પર્ટિક્યુલર ટોર્કની વેલ્યુ માટે શિયર સ્ટ્રેસ ના વધે, પરમિસિબલ શિયર સ્ટ્રેસ ના વધે, એના માટે ડાયામીટર ઓફ શાફ્ટ, હોલો શાફ્ટ અને સોલિડ શાફ્ટ એ આપણે કેલ્ક્યુલેટ કર્યું. તો એ આ ડાયામીટર આવ્યું. તો હવે એના બેઝ ઉપર આપણે પર્સન્ટેજ સેવિંગ ઓફ મટીરિયલ, તો એ આપણે કેલ્ક્યુલેટ કરીએ. તો હાઉ ટુ કેલ્ક્યુલેટ percentage saving in material or weight જે આપણે એને કહીએ. તો શું થશે? એ ઇન કમ્પેરિઝન ટુ ધ સોલિડ શાફ્ટ આપણે કેલ્ક્યુલેટ કરીએ. તો વેઇટ ઓફ સોલિડ શાફ્ટ માઇનસ વેઇટ ઓફ હોલો શાફ્ટ ડિવાઇડેડ બાય વેઇટ ઓફ સોલિડ શાફ્ટ. તો આપણે કેલ્ક્યુલેટ કરીએ. આપણે જે વેઇટ શોધ્યું છે એ પ્રીવિયસ સ્લાઇડમાં 0.002874 માઇનસ વેઇટ ઓફ હોલો. સો 0.001832 divided by WS, that is 0.000 divided by 0.002874 weight of the solid shaft. અને પર્સન્ટેજમાં આપણે કેલ્ક્યુલેટ કરવું હોય તો મલ્ટીપ્લાઇડ બાય 100. સો આ કેલ્ક્યુલેશન કરીશું તો આપણને આન્સર મળશે 36.25%. તો આ 36.25% આટલું સેવિંગ થયું. તો ફરી પાછું એકવાર એનું આપણે ફિઝિકલી ઇફ યુ સી ધ પ્રેક્ટિકલ એપ્લિકેશન, તો શું છે આપણી જોડે કે એક શાફ્ટ છે જેમાં 300 કિલોન્યુટન વોટનો પાવર છે, 120 RPM. તો એ શાફ્ટ માટે પરમિસિબલ સ્ટ્રેસ 70 ન્યૂટન પર mm સ્ક્વેરથી વધારે ના આવે, એના માટે શાફ્ટનો ડાયામીટર કેટલો?
તો એ ડાયામીટર આપણે જે કેલ્ક્યુલેટ કર્યું તો એ સોલિડ શાફ્ટ, if it is a solid shaft then the diameter જે આપણે કેલ્ક્યુલેટ કર્યો 120.21 mm for the solid shaft. હોલો શાફ્ટ આપણે જોઈએ તો એનું એક્સટર્નલ ડાયામીટર 129.35 mm, internal diameter 86.23 millimeter. This is for the hollow shaft. तो practically what does it mean કે શાફ્ટ છે આપણી જોડે, તો આ શાફ્ટ સોલિડ હોય અને સેકન્ડ કેટેગરીમાં આપણી જોડે આ શાફ્ટ હોલો હોય, like this, right? This is diameter D, this is diameter capital D and internal diameter small d. તો આ શાફ્ટમાં જ્યારે ટોર્ક ડેવલપ થાય T, તો એ ટોર્ક T ડેવલપ થાય એ વખતે આનું મેક્સિમમ શિયર સ્ટ્રેસ જે છે એ it should not be greater than the permissible stress 70 Newton per mm square. So 70 Newton per mm square permissible stress ના વધે એના માટે ડાયામીટર સોલિડ શાફ્ટનો 120 જોઈએ, હોલો હોય તો 129 અને 86 જોઈએ, રાઈટ. હવે આ બેનું કમ્પેરિઝન કરીએ અને જે થર્ડ પેરામીટર આપણે શોધો કે પર્સન્ટેજ સેવિંગ કેટલું થયું મટીરિયલમાં, તો સોલિડ શાફ્ટની જગ્યાએ હોલો શાફ્ટ યુઝ કરીએ તો ઇન કમ્પેરિઝન ટુ ધ વેઇટ 36% we can save. If you use the hollow shaft instead of solid shaft, then percentage of the saving of the material is 36%. તો આ આપણે એક એક્ઝામ્પલ જોયો. ડેટા આપણે જોઈ લઈએ. A hollow shaft of 25 mm outside diameter and 20 mm inside diameter is subjected to torque of 50 Newton into meter. અને આ ડેટા સાથે let us calculate the shear stress at the outside and inside diameter or layer of the shaft. એટલે આ એક ટિપિકલ એનાલિસિસનો પ્રોબ્લેમ થયો, પણ આ પ્રોબ્લેમમાં જુદો એ રીતે કે અત્યાર સુધી આપણે જે ઇક્વેશન રિફર કરી, મેઇન આપણી ટોર્સનની મેઇન ઇક્વેશન જે છે એ આપણે જોયું કે FS upon R is equal to Q upon R is equal to G theta by L is equal to T by J. આ આપણી પ્રિલિમિનરી ઇક્વેશન છે. હવે આ પ્રિલિમિનરી ઇક્વેશનમાં આપણે અત્યાર સુધી શું યુઝ કેલ્ક્યુલેટ કર્યું કે FS. તો FS શું હતું? FS મેક્સિમમ સ્ટ્રેસ, ડાયામીટર D એટલે રેડિયસ R, આ ડિસ્ટન્સ ઉપર જે સ્ટ્રેસ આવે એ FS, રાઈટ. હવે આની અંદર આ પ્રોબ્લેમની અંદર ડિફરન્સ શું છે કે કોઈ પણ બીજા ડિસ્ટન્સે, સપોઝ R સ્મોલ r ડિસ્ટન્સે જે સ્ટ્રેસ આપણે આગળ ફર્સ્ટ સેશનમાં જોયું, આગલા સેશનમાં કે આ લેવલ ઉપર સ્ટ્રેસ કયું તો એ સ્મોલ ક્યુ એ શિયર સ્ટ્રેસ, એટલે સ્મોલ વેન આર સ્મોલ આર આ જે છે ખાલી પેરામીટરનું જ ચેન્જ છે કે સ્મોલ આરની વેલ્યુ જ્યારે કેપિટલ આર જેટલી હોય એટલે એટ ધેટ ટાઈમ ક્યુ બીકમ્સ એફએસ, રાઈટ.
એટલે આ પ્રોબ્લેમમાં આપણે શું કેલ્ક્યુલેટ કરવાનું છે કે ધ હોલો શાફ્ટ ઓફ 25 mm આઉટસાઇડ ડાયામીટર એન્ડ 20 mm ઇનસાઇડ ડાયામીટર. સો હોલો શાફ્ટ આપણને આપેલી છે કે જેનો એક્સટર્નલ ડાયામીટર ઇન્ટરનલ ડાયામીટર જુદા જુદા છે. is subjected to torque of 50 Newton meter. Calculate the shear stress at the outside and inside diameter of the shaft. એટલે કે આ જગ્યાએ આપણે આ શાફ્ટ હોય તો એ શાફ્ટમાં આ પોઈન્ટ ઉપર એટલે કે આ પોઈન્ટ ઉપર શિયર સ્ટ્રેસ કેટલો અને આ પોઈન્ટ ઉપર શિયર સ્ટ્રેસ કેટલો, આ બે કેલ્ક્યુલેટ કરવાનું છે આપણે. એટલે એફએસ અને ક્યુ આ બે પેરામીટર આપણે શોધવાના છે. એટલે અત્યાર સુધીની ઇક્વેશનમાં આપણે આ ત્રણ ઇક્વેશન યુઝ કર્યા અત્યાર સુધીની એક્ઝામ્પલમાં. આ ઇક્વેશન અને આ ટર્મ ટી બાય જે, જી થીટા બાય એલ અને એફએસ બાય આર. એટલે હવે આપણે આનો યુઝ અત્યારે શીખી રહ્યા છીએ, ધ યુઝ ઓફ ક્યુ બાય આર, કે જે સેમ પેરામીટર છે શિયર સ્ટ્રેસ, પણ એ મેક્સિમમ નહીં પણ એ કોઈક ઇન્ટરમીડિયેટ લેવલે બીજા અંતરે બીજા રેડિયલ ડિસ્ટન્સે સ્ટ્રેસ કેલ્ક્યુલેટ કરવો હોય એના માટેનું એક ટર્મ છે જેનું ડેરિવેશન આપણે ફર્સ્ટ સેશનમાં જોયું હતું કે હાઉ ટુ ડિરાઇવ ધીસ પર્ટિક્યુલર ક્યુ. સો હવે એનું સોલ્યુશન આપણે કરીએ તો પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે આપણે આગલા સેશનમાં જોયું હતું કે પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયાની ઇક્વેશન π/32 d⁴ માઇનસ સ્મોલ d⁴. તો આ કેલ્ક્યુલેટ કરીએ તો π/32 આપણે જોડે જે શાફ્ટ અત્યારે આપેલી છે એના બે ડાયામીટર આપણને આપેલા છે. એક્સટર્નલ ડાયામીટર 25 mm અને ઇન્ટરનલ ડાયામીટર 20 mm, રાઈટ. તો આ બે ડાયામીટર માટે π/32 d⁴ એટલે d⁴ એટલે એક્સટર્નલ ડાયામીટર ⁴ માઇનસ ઇન્ટરનલ ડાયામીટર ⁴. એટલે આ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો એનો આન્સર આવશે 22641.55 mm⁴. હવે આપણી જે બે ઇક્વેશન જે છે જે આપણે મેઇન ઇક્વેશનમાંથી ચેક કર્યું આપણે કે T/J ઇઝ ઇક્વલ ટુ આપણે અત્યારે આ યુઝ કરવાનું Q/R, કારણ કે આપણે શોધવું છે કોઈક બીજા અંતરે. તો T/J ઇઝ ઇક્વલ ટુ Q/R. તો આ ઇક્વેશન ઉપરથી એક ફર્ધર ઇક્વેશન મળશે આપણને ક્યુની. Q ઇઝ ઇક્વલ ટુ T/R/J. હવે ટીની વેલ્યુ શું છે? ટોર્ક આપણને છે કે ધીસ શાફ્ટ ઇઝ સબ્જેક્ટેડ ટુ ટોર્ક ઓફ 50 Newton meter. તો 50 into 10⁻³ for meter to millimeter divided by J ની વેલ્યુ 22641.55 multiplied by small r. એટલે આ આપણને એક ઇક્વેશન મળશે 2.208 into r. આ જે છે ક્યુની વેલ્યુ છે. હવે આ જે ક્યુની વેલ્યુ છે એ શું થશે કે ક્યુ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આર. આના ઉપરથી પણ આપણે સમજી શકીએ છીએ કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ આ બે ઇક્વેશન કમ્પેર કરીએ તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ T/J ઇન્ટુ આર. એટલે જેમ રેડિયલ ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય આ રીતે સ્મોલ આર, જેમ વિથ ધ ઇન્ક્રીઝ ઇન રેડિયલ ડિસ્ટન્સ ધ શિયર સ્ટ્રેસ ક્યુ વિલ ઇન્ક્રીઝ. એટલે હવે આપણે શું કરવાનું છે? શિયર સ્ટ્રેસ એટ આઉટર સરફેસ કેલ્ક્યુલેટ કરવાનું છે. તો શિયર સ્ટ્રેસ એટ આઉટર સરફેસ કેલ્ક્યુલેટ કરીએ તો શું થશે? શિયર સ્ટ્રેસ એટ આઉટર સરફેસ. આઉટર સરફેસ ઉપર કઈ વેલ્યુ છે? આરની. ડાયામીટર ઇઝ 25, સો રેડિયસ વિલ બી 12.5 એનું અડધું. એટલે સ્ટ્રેસ શું થશે? ક્યુ ઇઝ ઇક્વલ ટુ 2.208 ઇન્ટુ આર 12.5, સો 27.60 Newton/mm². આ શિયર સ્ટ્રેસ મળશે આપણને આઉટર સરફેસ ઉપર જ્યારે મેક્સિમમ રેડિયસ હશે ત્યારે. અને પેરેલલમાં શિયર સ્ટ્રેસ એટ ઇનર સરફેસ. તો ઇનર સરફેસ ઉપર શિયર કેટલું? તો ઇનર સરફેસ ઉપર રેડિયસ ઇન્ટરનલ ડાયામીટર 20 mm. સો રેડિયસ ઇઝ
10 mm. સો ઇનર સરફેસ ઉપર ક્યુની વેલ્યુ કેટલી થશે? ક્યુની વેલ્યુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 2.208 ઇન્ટુ 10 એટલે કે 22.08 ન્યૂટન પર mm સ્ક્વેર. અને અહીંથી પણ આપણે જે જોયું હમણાં જનરલ કન્સેપ્ચ્યુઅલ પાર્ટમાં કે જે આ વેલ્યુ છે આર, જેમ આર ઇન્ક્રીઝ થાય એમ ક્યુ વિલ ઇન્ક્રીઝ. એટલે આરની વેલ્યુ જે છે એ વેન આરની વેલ્યુ 10 mm, તો આરની વેલ્યુ જ્યારે 10 mm હોય રેડિયસ, તો 10 mm રેડિયસ ઉપર સ્ટ્રેસ કેટલો? તો 22.08 ન્યૂટન પર mm સ્ક્વેર. અને આરની વેલ્યુ જ્યારે વધારે આવે એટલે આરની વેલ્યુ જ્યારે 12.5 હોય ત્યારે સ્ટ્રેસ થશે 27.60 ન્યૂટન પર mm સ્ક્વેર, જે આપણું મેઇન ઇક્વેશન છે કે જેમ જેમ શિયર સ્ટ્રેસ જેમ રેડિયલ ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય એમ શિયર સ્ટ્રેસ વધે. અને કોઈપણ મેમ્બરમાં જેમ આપણે આગલા એક્ઝામ્પલમાં જોયું કે કોઈપણ મેમ્બરમાં જ્યારે ટોર્ક એપ્લાય થાય એટલે એ ટોર્કમાં એનું શિયર સ્ટ્રેસ ડેવલપ થાય. અને શિયર સ્ટ્રેસની જે વેલ્યુ જે જનરેટ થઈ આ ડેવલપ થઈ 22 હોય કે 26.7 હોય મેક્સિમમ, એ એના મટીરિયલ પ્રોપર્ટી જે છે, મટીરિયલ શિયર સ્ટ્રેસ, એલાવેબલ શિયર સ્ટ્રેસ કે પરમિસિબલ શિયર સ્ટ્રેસ, એનાથી આ કેલ્ક્યુલેટેડ વેલ્યુ જે છે એ ઓછી હોવી જોઈએ તો મેમ્બરમાં ફેલ્યોર ના થાય. તો આપણે આ એક્ઝામ્પલ ડિઝાઇન રિલેટેડ થોડા કન્સેપ્ટ આમાં શીખ્યા આ સેશનમાં. તો મિત્રો આ સેશનમાં આપણે ટોર્સનની એપ્લિકેશન શાફ્ટ ઉપર જે થાય એના થોડાક ડિઝાઇન રિલેટેડ પ્રોબ્લેમ જોયા કે પરમિસિબલ શિયર સ્ટ્રેસ અથવા પરમિસિબલ એંગલ ઓફ ટ્વિસ્ટ એનાથી વેલ્યુ વધારે ના આવે એના માટે કેટલું ટોર્ક એપ્લાય કરી શકાય, એના માટે કેટલો ડાયામીટર રાખી શકાય, એના ડિઝાઇન રિલેટેડ કન્સેપ્ચ્યુઅલ પ્રોબ્લેમ આપણે આ સેશનમાં સ્ટડી કર્યા. પહેલાંના સેશનમાં આપણે એનાલિસિસના પ્રોબ્લેમ જોયા હતા કે જેમાં બેઝિકલી ઓલ ધ પેરામીટર આપેલા હોય અને આપણે એનું સ્ટ્રેસ કેલ્ક્યુલેટ કરવાનું. આ બધા ડિઝાઇન રિલેટેડ પ્રોબ્લેમ કે જેમાં આપણને સ્ટ્રેસ પરમિસિબલ હોય, સ્ટ્રેસ એટલે બેઝિકલી મટીરિયલ પ્રોપર્ટી, તો કેટલું ટોર્ક એપ્લાય કરવાથી કયા મેમ્બરમાં ફેલ્યોર ના થાય, તો એના માટે દરેક મટીરિયલ વાઇઝ જે પેરામીટર જે પરમિસિબલ વેલ્યુઝ આવતી હોય જેવી કે ટેન્સાઇલ સ્ટ્રેસ, કોમ્પ્રેસિવ સ્ટ્રેસ, શિયર સ્ટ્રેસ, બેન્ડિંગ સ્ટ્રેસ, તો આ પર્ટિક્યુલર સેશનમાં આ પર્ટિક્યુલર ટોપિકમાં આપણે શિયર સ્ટ્રેસ ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે. તો શિયર સ્ટ્રેસ પરમિસિબલથી ના વધે એના માટે મેક્સિમમ ટોર્ક કે ડાયામીટર કેટલો રાખવો એના પ્રોબ્લેમ આપણે ડિઝાઇન રિલેટેડ જોયા. હવે નેક્સ્ટ સેશનમાં આપણે શાફ્ટની જ એપ્લિકેશન જોઈશું, પણ એ શાફ્ટની આપણે અત્યારે જે જોયા બધા જ એક્ઝામ્પલ એ યુનિફોર્મ ક્રોસ સેક્શનવાળી શાફ્ટ હતી અને યુનિફોર્મ મટીરિયલ હતું. નેક્સ્ટ સેશનમાં થોડાક આપણે એવી એપ્લિકેશન અને એવા એક્ઝામ્પલ્સ શીખીશું કે જેમાં શાફ્ટના ડાયામીટર જુદા જુદા હોય, શાફ્ટના જુદા જુદા ડાયામીટર હોય અને જુદું જુદું મટીરિયલ હોય, તો એમાં શું ઇફેક્ટ આવે ટોર્સનની અને શિયર સ્ટ્રેસની એ આપણે હવે નેક્સ્ટ સેશનમાં જોઈશું. થેન્ક યુ.